જો તમે કથા શું કામ સાંભળવી સાહેબ? મોરારી બાપુ તો બોલ્યા જ કરશે, પણ તમે શું કામ કથા સાંભળવાના બહુ જ પ્રાથમિક કારણો આ છે. આધ્યાત્મિક કારણોમાં અત્યારે નહીં જવું, એ બધું ઋષિકેશમાં. તમારો સમય ક્યાંય આ બહુ જ સ્થૂળમાં સ્થૂળ એકદમ કદાચ તમને સમજાઈ જ જાય. ઘણા માણસોને સમય પસાર નથી થતો. સમય કેમ કાઢવો? સમય કેમ કાઢવો? જેનો સમય પસાર ન થતો હોય ને એને કથામાં આવીને બેસવું, એનો સમય સારો જશે. ભલે તમે એને ઝીલો નહીં, તમે સ્વીકારો નહીં, પણ તમારો સમય પસાર નથી થતો એને મારું નિમંત્રણ છે, કથામાં બેસો. એટલા માટે કથા સાંભળો. કથા એટલા માટે સાંભળો કે અમુક પ્રકારના તમારા ભ્રમ ભાંગીને ભૂકો થઈ જાય.